નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 2 ઓગસ્ટના રોજ પાદરા તાલુકા મેડાદ ગામે આવેલા વિશ્વામિત્રી નદીમાં ગામની કિશોરી હેતલબેન જનકભાઈ રાઠોડિયા પર મગરે હુમલો કરી નદીના પ્રવાહમાં ખેંચી ગયો। ત્યારબાદ તંત્ર શોધખોળ કરતા અંતે બીજા દિવસે કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો। જે બનાવ સંદર્ભે પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે પાદરા વન વિભાગ પણ જરૂરી કાર્યવાહી કરી રહ્યું હતું। વન અને પર્યાવરણ વિભાગના ઠરાવ મુજબ વન્ય પ્રાણી દ્વારા માનવ મૃત્યુ થતાં મૃતકના વારસદારને 10 લાખની સહાય ચૂકવવામાં આવતી હોય છે। પાદરા તાલુકાના મેડાદ ગામની મૃતક હેતલ રાઠોડિયાના પરિવારને પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા સાંત્વના પાઠવીને ધારાસભ્યના હસ્તે સહાયતાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો। પાદરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કામિનીબેન પટેલ તથા મેડાદ વીરપુર જૂથ પંચાયતના સરપંચ સંદીપ પટેલ તથા પાદરા વન વિભાગના એચ.એ. વણિક સહિત ગોરિયાદના અગ્રણી સુરેશભાઈ સોલંકી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતક કિશોરીના વારસદારને સહાયતા ચૂકવવામાં આવી હતી। 2 ઓગસ્ટના સવારના અરસામાં પાદરા તાલુકાના મેડાદ ગામે વિશ્વામિત્રી નદીમાં હાથ ધોવા જતા હેતલબેન નામની દીકરીને મગર ખેંચી ગયો હતો, જેમાં તેનું મરણ થયું હતું અને હેતલબેનનો મૃતદેહ 3જી તારીખના રોજ નદીમાંથી મળી આવેલ હતો। આજરોજ હેતલબેનના પિતા જનકભાઈના ઘરે અમે સૌ તેમને સાંત્વના પાઠવવા માટે અને હેતલબેનનું મરણ થયું હતું તેની સહાય પેટે ગુજરાત સરકારશ્રીના વન વિભાગ દ્વારા રૂપિયા 10 લાખની સહાય કરવામાં આવેલી છે। તેનો ઓર્ડર અને તેનો ચેક આપવા માટે આજરોજ તેમના ઘરે આવ્યા છે અને તેમના પરિવારને સાંત્વના પાઠવી છે।